એમાં એટલું લખેલું હતું કે આ ગાયત્રી યજ્ઞની અંદર ગુરુદેવનું નામ લઈને કહ્યું કે શ્રી રામ શર્મા આચાર્યે ગાયત્રી યજ્ઞ દ્વારા દેશના કરોડો યુવાનોને નશા મુક્ત કર્યા. નશા મુક્ત થાય એટલે એ દેશનો વિકાસ જલ્દી થાય. કારણ કે આજને દેશનું ભાવિ યુવાનો છે. જો યુવાનો નશામાં સપડાઈ જાય, ઘેર આવે, રાત્રે કંકાસ કરે પોતાની પત્ની જોડે, છોકરાઓ જોડે, જો વ્યસન મુક્ત થઈ જાય તો દેશનો વિકાસ જલ્દી થાય. તમે જો આજે આટલું ડ્રગ્સ પકડાયું, આટલી દારૂની બોટલો પકડાઈ, એ પીને પછી શું કરે? મોજ કરે, મસ્તી કરે, ક્ષણિક થાય. એનાથી કંઈ કાયમી માનસિક શાંતિ ના મળે. એટલે અમે એવું કહીએ છીએ કે તમારામાં જો વ્યસન હોય, એક ચમચી પાણી લો, ભગવાન માથે રાખીને એમ કહો કે ભાઈ મારામાં જે વ્યસન છે એ હું એક ચમચી પાણી મૂકીને અમને અર્પણ કરો. દક્ષિણામ સમર્પયામી.